કહેવાય છે કે એવરીથિંગ હેપન્સ ફોર રીઝન. કંઈ પણ વસ્તુ કોઈ કારણથી થાય છે. આ કારણ કોઈ પણ વસ્તુ તમારા સારા માટે પણ થતી હોય કે ખરાબ માટે પણ થતી હોય, પણ તમારે વસ્તુ જે થતી હોય એમાં તમારે ગુસ્સો કે ક્રોધ ના આવવો જોઈએ અને એને સહન કરવું જોઈએ. વરસાદ પડે ત્યારે વીજળી પણ થાય છે, જે આપણને ભય ફેલાવે છે, પણ વરસાદ આપણને જરૂરી હોય છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 5 શ્લોક 26મો. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્માણમ વર્તતે વિદિતાત્માનમ. ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો, જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓ રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, કામ ક્રોધ વિનાના ચિત્તને જીતેલા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. ટૂંકમાં ભગવાન આપણને કર્મયોગ અને સાંખ્યયોગ બંને સાધનો વડે પરમાત્માની પ્રાપ્તિ વિશે અને પરમાત્માને પામી ગયેલા મહાપુરુષોના લક્ષણો વિશે અહીં જણાવે છે. આ બંને પ્રકારના સાધકો માટે વૈરાગ્યપૂર્વક મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને ધ્યાનને થતું ધ્યાન યોગ સાધન ઉપયોગી બને છે, જે હવેના પછીના શ્લોકમાં આપણને ભગવાન સમજાવશે. માણસમાં 6 મુખ્ય, જે આપણે કહીએ કે 6 વસ્તુઓ જે નુકસાન કરે છે મનુષ્યના મન પર, શરીર ઉપર, જે મનુષ્યના 6 એનિમીઝ છે, જે દુશ્મનો છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 એનિમીમાંથી ભગવાને આપણને અહીં કામના અને ક્રોધની વાત કરી છે. કામનાઓ દરેક વ્યક્તિને થતી હોય છે, એ ભૌતિક સુખની કામનાઓ થતી હોય છે. કામનાઓ દિવસે દિવસે વધતી જતી હોય છે. આ કામનાઓ વધીને એટલી બધી વધી જાય છે એ આપણને છેલ્લે એ વાસનામાં કન્વર્ટ કરે છે. એટલે કે એના વગર આપણને ચાલે જ નહીં. એ કામનાઓ વાસનામાં જાય છે, વાસનામાં પરિવર્તિત થાય છે. વાસના વધતી જાય છે, અને જ્યારે વાસનાઓમાં આપણને મળે નહીં અથવા એમાં સેટિસ્ફેક્શન ના મળે કે એમાં આપણને પૂર્ણતા ના મળે, એટલે આપણા મનમાં ક્રોધ પેદા થાય છે. એટલે ટૂંકમાં ભગવાન ક્રોધનું કારણ કામના છે, લોભ છે, મોહ છે, માયા છે, એ બધું ક્રોધનું કારણ છે. ભગવાન આપણને અહીં એ જ કહે છે કે જેમણે કામના અને ક્રોધને જીત્યા છે, ચિત્તને અંકુશમાં લીધું છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા આત્મસંયમ યોગી માટે ચારે બાજુથી પૂર્ણ મુક્તિ હોય છે. જે બધા કર્મોનો ત્યાગ કરી શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા બ્રહ્મમાં સ્થિર થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિરતાપૂર્વક નિષ્ઠા ધરાવે છે, એ તરત મોક્ષ પ્રાપ્ત કરે છે. કર્મયોગ ક્રમે મોક્ષ અપાવે છે. પહેલા મન શુદ્ધ થાય, પછી જ્ઞાન, પછી કર્મનો ત્યાગ અને અંતે મોક્ષની પ્રાપ્તિ છે. ભગવાનના શ્લોકમાં આપણને 3 વસ્તુ કહે છે કે ભૌતિક કામનાઓનો નાશ થવો જોઈએ, એને છોડી દેવાનો છે, ડિઝાયર. બીજી વસ્તુ ક્રોધનો ત્યાગ કરવાનો કે ક્રોધને છોડવાની વાત કરી છે. ત્રીજી વસ્તુ મનને કાબૂમાં રાખવાનું, એની વાત કરી છે, આત્મસંયમની વાત કરી છે. અને ચોથી વસ્તુ આત્મજ્ઞાની. આ 4 વસ્તુઓનું અહીં ભગવાન આપણને કહે છે. જેણે આ 4 વસ્તુઓ મેળવેલી છે, જે આ 4 વસ્તુઓને કંટ્રોલમાં કરી શકે છે, એ પૂર્ણતા પામે છે, અને એના માટે મુક્તિ, જે મોક્ષ છે, એ નિશ્ચિત છે. મન અશુદ્ધ હોય, અજ્ઞાનતા હોય, એટલે એ બધાને લીધે, અજ્ઞાનતાને લીધે મન અશુદ્ધ હોય એટલે મનુષ્ય દુઃખી થાય. મનુષ્ય દુઃખી થાય એટલે ક્રોધ વધે, કામનાઓ વધે, અને કામનાઓ પૂરી ન થાય તો પણ ક્રોધ વધે. આ સંસારનું ચક્ર છે.
આ સંસારના ચક્રને તોડવું એ વ્યક્તિ માટે શક્ય છે કે જે આત્મસંયમી છે, આત્મજ્ઞાની છે. જ્ઞાન દ્વારા તમે મનને શુદ્ધ કરી શકો, અજ્ઞાનતાને દૂર કરી, દુઃખો દૂર કરી શકો, ક્રોધને કાબૂમાં કરી શકો અને વાસનાઓથી દૂર ભાગો. આપણે ભાગવતમાં પણ કહેવાયું છે કે ઘણા લોકો કામનાને કંટ્રોલમાં ઘણી ઇઝીલી કરી શકે છે, સરળતાથી કરી છે, પણ ક્રોધને એ કરી શકતા નથી. ક્રોધ ભલે ને ખાબોચિયા જેવો હોય, નાનો હોય, પણ એ વ્યક્તિ કામનાઓને તો કંટ્રોલ કરી શકે છે, પણ ક્રોધને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો છે અને એ ખૂબ જ અગત્યની ચીજ છે. અહીં ભગવાન આપણને એ કહે છે કે સિદ્ધ મહાપુરુષોમાં કામ, ક્રોધ વગેરેની ગંધ રહેતી નથી. કામ, ક્રોધ વગેરે દોષો ઉત્પત્તિ વિનાશીલ પદાર્થો શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેના સંબંધથી ઉત્પન્ન થાય છે. સિદ્ધ મહાપુરુષને ઉત્પત્તિ વિનાશ રહિત સત તત્વમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થઈ જાય છે. આથી ઉત્પત્તિ અને વિનાશીલ અસત પદાર્થો સાથે તેનો સંબંધ રહેતો નથી. તેના અનુભવમાં પોતાને કહેવાનારા શરીર, અંતઃકરણ સહિત સકળ સંસારની સાથે પોતાનો સંબંધ સર્વથા અભાય થઈ જાય છે. તેથી તેમાં કામ, ક્રોધ વગેરે વિકારો ઉત્પન્ન થતા નથી. ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓની ઈચ્છાને કામ કહે છે. કામ અર્થાત કામના અભાવમાં પેદા થાય છે. અભાવ સદૈવ અસતમાં રહે છે. સત સ્વરૂપમાં અભાવ છે જ નહીં, પરંતુ જ્યારે સ્વરૂપ અસત સાથે તાદાત્મ્ય કરી લે છે ત્યારે અસત અંશના અભાવને લીધે પોતાની માની લે છે. પોતાનામાં અભાવ માનવાથી જ કામના પેદા થાય છે અને કામના પૂર્તિમાં વિઘ્ન આવતા આપણે ક્રોધ આવી જાય છે. આ રીતે સ્વરૂપમાં કામના ન હોવા છતાં પણ તાદાત્મ્ય કારણે પોતાના કામનાની પ્રતીતિ થાય છે, પરંતુ જેનું તાદાત્મ્ય નષ્ટ થઈ ગયું છે અને સ્વરૂપ સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થઈ ગયો છે, તેઓ પોતાનામાં અભાવનો અનુભવ થઈ શકે છે. સાધના કરવાથી કામ, ક્રોધ ઓછા થાય છે એવા સાધકોનો અસ્તુ છે. સાધના કરવાવાળાને અનુભવ થાય છે કે કામ, ક્રોધ વગેરે દોષો પહેલાં જેટલા જલ્દી આવતા નથી, તેટલા જલ્દી હવે નથી આવતા. પહેલાં જેટલા વેગથી આવતા હતા એટલા વેગથી હવે નથી આવતા. પહેલાં જેટલા સમય સુધી રહેતા હતા એટલા સમય સુધી હવે રહેતા નથી. ક્યારેક સાધકને એવું પણ પ્રતીત થાય છે કે કામ, ક્રોધનો વેગ પહેલાં કરતાં પણ વધારે આવી ગયો છે. એનું કારણ છે કે સાધના કરવાથી ભોગાસક્તિનો તો નાબૂદ થઈ ગઈ અને પૂર્ણાવસ્થા પ્રાપ્ત થઈ નહીં. બીજું કે અંતઃકરણ શુદ્ધ થવાથી થોડા કામ, ક્રોધ પણ સાધકને અધિક પ્રતીત થાય છે. ત્રીજું, કોઈ પણ મનની વિરુદ્ધ કાર્ય કરે તો એ સાધકને માઠું લાગે છે, પરંતુ સાધક એની દરકાર થતો નથી. માઠું લાગવાના ભાવનો અંતરમાં સંગ્રહ થતો રહે છે અને પછી અંતમાં નાની નાની વાતમાં પણ જાણે મોટામાં મોટા ક્રોધ આવી જાય છે. અંતરમાં જે સંગ્રહ થયો છે એકી સાથે બહાર નીકળે છે. એનાથી બીજી વ્યક્તિ પણ આશ્ચર્ય થાય છે. એટલે આટલી નાની વસ્તુમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે આટલો મોટો ક્રોધ આવે છે. આ નાની બાબતમાં આટલો બધો ગુસ્સો તું કેમ કરે છે, એવું આપણે ગુજરાતીમાં કહેવાય છે. જ્યાં સુધી અસતનો સંબંધ રહે છે ત્યાં સુધી મન વશમાં રહેતું નથી. અસતનો સંબંધ સર્વાથવા ન રહેવાથી મહાપુરુષોનું કહેવાનારું મન આપમેળે વશમાં થઈ જાય છે. એ આત્મસંયમી બની જાય છે. આત્મસંયમી બની જાય છે. પોતાના સ્વરૂપનો વાસ્તવિક બોધ થઈ જવાથી તે મહાપુરુષ અહીં વિદિતાત્માનમ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જેના ઉદ્દેશ માટે મનુષ્યનો જન્મ થયો છે અને મનુષ્ય જન્મનો આટલો મહિમા ગાવામાં આવ્યો છે, તે ઉદ્દેશને તેમણે પ્રાપ્ત કરી લીધો છે. શરીરે છૂટી જાય પછી પણ નિત્ય નિરંતર તે મહાપુરુષ શાંત બ્રહ્મમાં સ્થિત રહે છે. જેવી રીતે ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરતા વેળા સાધારણ મનુષ્ય શરીરમાં સ્થિતિમાં માન્યતા નિરંતર છે, તેવી જ રીતે ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરતા વેળા એ મહાપુરુષોની સ્થિતિ નિરંતર એક બ્રહ્મમાં રહે છે અને તેઓ આ સ્વભાવ સ્થિતિમાં કદી થોડો પણ ફરક પડતો નથી. ટૂંકમાં ભગવાન આપણને આ શ્લોકમાં એ જ કહે છે કે પરમાત્માને પામી ગયેલા જ્ઞાની મહાપુરુષોના અનુભવમાં ઉપર નીચે, બહાર અંદર, અહીં ત્યાં સર્વત્ર નિત્ય નિરંતર એક વિજ્ઞાનાનંદન પરમ બ્રહ્મા પરમાત્મા જ વિદ્યમાન હોય છે. એક અદ્વિતીય પરમાત્મા સિવાય અન્ય કોઈ પણ પદાર્થની સત્તા નથી. તેઓ આ અભિપ્રાય જાણવા માટે કહેવામાં આવ્યું છે કે જ્ઞાની પુરુષો માટે બધું બાજુએ શાંત પરમાત્મા જ પરિપૂર્ણ છે
અહીં અતિ શબ્દ વાપરવામાં આવ્યો છે. મળ, વિક્ષેપ અને આવરણ આ 3 દોષોના જ્ઞાન પ્રાપ્તિમાં મહાન વિઘ્ન ઉપસ્થિત કરનારા છે. આ 3 દોષોનો સર્વથા અભાવ માત્ર જ્ઞાનીમાં જ હોય છે. અહીં કામ, ક્રોધ, વિયુક્તાનામથી મળના દોષનો, યત ચેતના સામથી વિક્ષેપના દોષનો અને વિદિતાત્માથી આવરણના દોષનો સર્વથા અભાવ બતાવવામાં આવ્યો છે તથા પરમાત્માના પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ બતાવવામાં આવી છે. તેથી યતિ શબ્દનો અર્થ અહીં સાંખ્ય વડે પરમાત્માને પામેલા આત્મસંયમી તત્વજ્ઞાની એમ કરવામાં આવ્યો છે. અહીં ભગવાન મોક્ષ માટે સતત પ્રાર્થના કરનાર ઋષિઓ, સાધુજનો, જે મનુષ્ય ભગવાનમાં પરાયણ હોય છે તે સર્વશ્રેષ્ઠ છે. ભાગવતમાં પણ એ વાતને સમર્થન આપતા કહેવામાં આવ્યું છે કે ભક્તિ ભાવે પૂર્ણ પરમેશ્વર વાસુદેવને ભજવાનો પ્રયાસ તો કરો. સકામ કર્મોની ઈચ્છાને સમૂળગી નષ્ટ કરી ભગવાનના ચરણ કમળોની સેવાના દિવ્ય આનંદમાં મગ્ન રહેતા લોકો જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોના આવેગને રોકે છે તેટલા જ પ્રમાણમાં અસરકારક રીતે મહાન સાધુજનો પણ તેને રોકવા સમર્થ થતા નથી. આપણે જોયું છે કે અહીં આ શ્લોકમાં ભગવાન કહે છે કે ધારો કે આપણે કોઈ વ્યક્તિ આપણને આવીને કે તું કૂતરા જેવો છે, તું ભૂંડ જેવો છું, અથવા આપણા પહેરવેશ ઉપર કે કાળા કપડાં પહેરે તે તું કાળિયો કૂતરો છું કે તું આવો લાગે છે. આવું વ્યક્તિ જ્યારે કોઈ બોલે છે ત્યારે મનુષ્યના મનમાં ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. પણ જે મનુષ્ય આ ક્રોધને પી જાય છે, ક્રોધને કંટ્રોલમાં કરી શકે છે, એ સામે રિએક્શન નથી આપતો, સામે એનો જે કહેતો હોય છે એને સામે જવાબ નથી આપતો, એ વ્યક્તિ જ એ ક્રોધ ઉપર કંટ્રોલ કરી શકે છે. એ વ્યક્તિ જ એ પોતાના જ્ઞાનથી ક્રોધને કાબૂમાં રાખે છે, પોતાના આત્મા સંયમથી રાખે છે અને એ પૂર્ણતા તરફ આગળ વધે છે. એના માટે મુક્તિ એ ખૂબ જ સરળ વસ્તુ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના શબ્દોથી જે ક્રોધ આવે છે એ ખૂબ જ જલ્દી આવે છે અને એ ખૂબ વિકરાળ હોય છે. એટલે ક્રોધ એ ખૂબ જ મનુષ્યનો દુશ્મન છે, મનુષ્યને હાનિ કરતા છે, મનુષ્યને દરેક જગ્યાએ નડતો વસ્તુ છે. ક્રોધ ઉપર આપણે જો કંટ્રોલ જોવો હોય તો આપણે વૃક્ષને ઉભેલા જોવું જોઈએ. વૃક્ષ એક ઉભેલું હોય છે, એના કોઈ પાંદડા તોડી જાય, એના કોઈ ફળ તોડી જાય તો પણ એને કોઈ અસર થતી નથી. એના છાંયડામાં લોકો બેસે છે, ઘણી વખત પાનખરમાં એના પાંદડા પણ ખરી જાય છે, છતાં એનામાં કોઈ પ્રભાવ નથી પડતો. અને વસંત ઋતુમાં નવા પાંદડા આવે છે તો પણ એનામાં હર્ષ કે શોકની કોઈ નિશાની નથી હોતી. એ અડીખમ વરસાદ હોય, પવન હોય કે પૂર હોય, એમાં અડીખમ ઊભો રહે છે. એટલે મનુષ્યએ પણ આ રીતે ક્રોધ અને કામનાઓ વગર વૃક્ષની માફક સમાજમાં કે જીવનમાં જો અડીખમ રહે, પોતાના ભૌતિક સુખો, કામનાઓ અને આવેગો અને ક્રોધના આવેગોને જો રોકી દે, એની જો એના શરીર ઉપર અસર ના થાય, એમ માની લે કે મારું શરીર ને આત્મા અલગ છે, મારે શરીરને આ વસ્તુ જોડે કોઈ લેવા દેવા નથી, ભલે ને મને ગમે તેમ બોલે કે મારા ઉપર ગમે તે કરે. જે વ્યક્તિ પોતાને આનાથી અલગ માને છે તે વ્યક્તિ મુક્તિ માટે પોતાનો માર્ગ સરળ બનાવે છે. કેમ કે મોક્ષ કે મુક્તિ એ આપણા સનાતન ધર્મની મોટામાં મોટી વસ્તુ છે, જે દરેક વ્યક્તિને જરૂરી છે. આપણે જોઈએ છે કે કમળ પણ કાદવમાં ઉગે છે. કાદવ ખરાબ વસ્તુ છે, ગંદી વસ્તુ છે, છતાં આપણે જોઈએ છે કે કાદવમાં પણ કમળ ઉગે છે. કમળની સુંદરતા અતિ હોય છે, એની સુગંધ અલગ હોય છે, એની રચના અલગ હોય છે અને એ ભગવાનના પુષ્પો કમળમાં પણ એને અર્પણ કરવામાં આવે છે. એટલે કાદવમાં પણ કમળ ઉગે છે. તો આપણે તો મનુષ્ય છે જે ચેતનાવાળા છે, જે વિચારશીલ છે, જે બુદ્ધિશાળી છે, જેને મન પર કંટ્રોલ છે, તો એ વ્યક્તિ જો પોતાના વસ્તુઓ, ચેતનાઓને નિયંત્રણ કરી આત્મજ્ઞાનથી આત્મસંયમી બને અને પૂર્ણતાને પામે. એને માટે એ પોતાના ક્રોધને કંટ્રોલ કરે, ક્રોધને કાબૂમાં કરે, ભૌતિક કામનાઓને છોડી દે, ક્રોધને ત્યાગ કરે, કામનાઓનો ત્યાગ કરે, તો એ વ્યક્તિ
મુક્તિ માટે પોતાનો માર્ગ બનાવે છે અથવા ઇઝીલી એને મુક્તિ મળી જાય છે. એટલે જ ભગવાન આપણને આ શ્લોકમાં મૂળ સમજાવવાનો અર્થ જ એ છે કે મનુષ્યએ જિંદગીમાં એટલે કે મહાન પુરુષો છે, જ્ઞાની પુરુષો છે, એ હંમેશા અંતઃકરણમાં પરિશુદ્ધ થઈ જાય છે. તેથી તેમનામાં કામનાઓ કે ક્રોધ જેવા વિકારો જરા પણ હોતા નથી, લેશ માત્ર પણ હોતા નથી. આવા મહાત્માના મન અને ઇન્દ્રિયો વડે જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એ સ્વાભાવિક રીતે બીજાના માટે, બીજાના હિત માટે થાય છે. વ્યવહાર કાળમાં પણ જરૂરિયાત પ્રમાણે તેના મન અને ઇન્દ્રિયો વડે જો કોઈ પણ શાસ્ત્ર અનુકૂળ કામ, ક્રોધ વગેરેનો વ્યવહાર થાય તો તે માત્ર નાટકના વેશમાં ધારણ કરીને અભિનય કરવા જેવો વ્યવહાર ગણાય છે અને તે લોક સંગ્રહ માટે કરવામાં આવેલી કેવળ લીલા સમજવી જોઈએ. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને ઇન્દ્રિયો, કામનાઓ અને ક્રોધને કંટ્રોલ કરી આત્મસંયમ કરવાનું કહે